तापी रिवरलिंक प्रोजेक्टने लईने विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। धरमपुरमां आदिवासी समाजनी महारेलीनुं आयोजन करवामां આવ્યું। डेम हटावो समिति द्वारा महारेलीनुं आयोजन करवामां આવ્યું। डेम हटावोनी मांग साथे महारेलीनुं आयोजन करायुं छे। प्रोजेक्ट स्थगित कर्याना सरकारना दावा वच्चे आ रेली काढवामां आवी छे। मोटी संख्यामां लोको धरमपुर पहोंच्या। कोंग्रेसे श्वेतपत्र जाहेर करवानी मांग करी छे। विरोध प्रदर्शनने कोंग्रेसे समर्थन जाहेर कर्युं। रेलीना आयोजनने लईने चुस्त पोलीस बंदोबस्त गोठववामां આવ્યો છે। सरकार रद्द करी सके छे तो पाछुं चालू पण करी सके छे, तो अमने एना पर भरोसो नथी। अने जो एमणे रद्द कर्युं होय तो आवो, अमे अहींया ज छे, आ सर्कल पर ज छे, अहींथी कचेरी सुधी जईए छे, आवो अमारा वच्चे आवीने तमे अमने आपी दो तो अमने कंई वांधो नथी। आ जे मुद्दो छे जे घणा वर्षोथी 90ना दायकाथी आ चालतो आव्यो छे अने आज सुधी तो एक लोकोना मगजमां एक ट्रोमा आवी गयो छे। आजे पण जे विस्थापित गामोना लोको छे जे विस्थापित नथी थया पण आजे पण एमणे पोताना पाका घर नथी बनाव्या, केम के एमने लागे छे कि आजे नहीं तो काले एमणे डुबाणमां जवुं पड़शे। तो तेनो जे कारणे आ जे लड़ाई छे ते आजे फरीथी रोड पर आवी छे। पार तापी रिवरलिंक योजना हर हमेशा कायमी माटे रद्द थई जाए ए ज मुख्य उद्देश्य छे। तमाम डेम समिति प्रमुख जे छे बारकुभाई अने तमाम जे ते गामना विस्थापित जे जन लोको छे ए अहीं आजे आ स्थळ परथी आवेदन पण आपवाना छे कि ज्यारे थकीत करवामां आव्युं हतुं अने फरी जो आ चालू करवामां आवे तो खरेखर आक्रोशनी આપણે જોઈ શકીએ। અને અમે તો એવું માનીએ કે જે તે સરકારે નોટિફિકેશન બહાર પાડવું જોઈએ કે ખરેખર ડેમ રદ હોય તો દરેક જિલ્લા કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને લેખિતમાં જે તે ગામ વિસ્થાપિત થતા છે એ ગામમાં સરપંચ અને પંચાયતને પણ એક નોટિસ આપે કે ખરેખર રદ છે, ત્યારે જ આપણે માની શકીએ। સંસદમાં ડીપીઆર રજૂઆત થયો છે તો તેના માટે પેપરમાં આવ્યું છે તો લોકોને જાણ થઈ છે કે ભાઈ આવી રીતે મંજૂર થયું છે, તો આ લોકો વિસ્થાપિત થવા નથી માંગતા, એટલે એ લોકોએ આજે વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે અને જે સાંસદ ચૂંટાયા છે, જે ધારાસભ્યો છે એમને પૂછવા માટે આવ્યા છે, અધિકારીઓને પૂછવા માટે ખરેખર આ વસ્તુ શું છે કે અમને અંધારામાં કેમ રાખી રાખ્યા છે। આજરોજ વાસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં ધરમપુર ખાતે જન આક્રોશ રેલીનું આયોજન છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાનું આહવાન થયું હતું અને સરકાર વિરોધ જે પ્રકારે ડેમનો પ્રોજેક્ટ છે પાર તાપી રિવરલિંક એ પ્રોજેક્ટના વિરોધમાં આજરોજ રેલી યોજવાની છે, ત્યારે વહેલી સવારથી જ અહીં લોકોનું જે છે આગમન થઈ રહ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં પહોંચ્યા છે। હાલ જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર અહીં રેલીમાં જોડાવા માટે લોકો દૂર દૂરથી પહોંચ્યા છે, બેનરો લઈને અને સૂત્રોચ્ચાર સાથે તેઓ અહીં ઢોલ નગારા સાથે આદિવાસીનું જે વાજિંત્ર કહેવાય તે લઈને તેઓ અહીં પહોંચ્યા છે અને હાલ જે કહી શકાય કે અહીં ખૂબ મોટી સંખ્યામાં આજરોજ વિરોધ રેલી યોજાવાની છે। ગઈકાલે ધવલ પટેલે આ પ્રોજેક્ટ રદ કરી હોવાની પત્રકાર પરિષદ યોજી હતી, પરંતુ આદિવાસી સમાજની એ જ માંગ છે કે સરકાર તેઓને શ્વેતપત્ર આપે તો જ તેઓ માનશે, ને તો ત્યાં સુધી તેઓની લડાઈ ચાલુ રહેશે। ત્યારે હવે રેલી શરૂ થવાના ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે અહીં ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો અંતરિયાળ વિસ્તારથી ભેગા થવાની તૈયારી કરી રહ્યા છે। જાવેદ ખાન,